હેલો ફ્રેન્ડ, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી મેન્સ મેથમેટિક્સ સબ્જેક્ટ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે વાત કરીશું. ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધય, એનું સ્વાધ્યાય નંબર 2.1 ની અંદર ટોપિક એમ છે કે નીચેના પ્રતિવિધય માટે તેની મુખ્ય કિંમત મેળવો. હવે મુખ્ય કિંમત મેળવવું કોઈ એ પ્રશ્ન નથી, પણ ક્વેશ્ચન ક્યાં છે કે જ્યારે મુખ્ય કિંમત માઇનસ વાળી કોઈ સંખ્યા આપેલી હોય અને એમની મુખ્ય કિંમત મેળવવાની હોય ત્યારે જે છે ડાઉટ રહેતો હોય છે. એ ડાઉટ ક્લિયરિંગ માટે આપણે આ ટોપિકને સિલેક્ટ કરેલ છે. ટોપિકની અંદર જ્યારે કોઈ પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની અંદર માઇનસ ની અંદર મુખ્ય કિંમત મેળવવાનું થાય છે ત્યારે અમુક વખત માઇનસ ની અંદર જવાબ આપેલા હોય છે, અમુક વખત પાઈ માઇનસ કરેલ હોય છે. આવું ક્યારે થાય છે? આવો ક્વેશ્ચન હોય તો એની અંદર બે ગ્રુપ છે કે જ્યારે સાઇન ઇનવર્સ એક્સ, કોસેક ઇનવર્સ એક્સ તો ટેન ઇનવર્સ એક્સ હોય ત્યારે જે છે એ કઈ પણ મુખ્ય કિંમત મળે, માઇનસ ને ભૂલી અને જે સંખ્યાની મુખ્ય કિંમત મળે છે એને માઇનસ એપ્લાય કરી દેવાનું. ત્યારબાદ ગ્રુપ 2 એટલે કે કોસ ઇનવર્સ એક્સ, સેક ઇનવર્સ એક્સ એ તો કોટ ઇનવર્સ એક્સ, આ ત્રણ ત્રિગોનોમેટ્રિક ફંક્શન હોય, ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય ત્યારે જે પણ મુખ્ય કિંમત મળે છે એ મુખ્ય કિંમતને પાઈમાંથી બાદ કરવાનું, માઇનસની કિંમત હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ આપણે, આ સ્વાધ્યાયના જ એક્ઝામ્પલ છે, ટેક્સ્ટબુકના જ એક્ઝામ્પલ છે. સાઇન ઇનવર્સ -1/2, તો સાઇન ફંક્શન જે છે એ ગ્રુપ 1 માંથી બિલોંગ કરે છે, તો માઇનસને 1 મિનિટ માટે ભૂલી જવાનું અને સાઇન ઇનવર્સ 1/2 શું મળે? તો સાઇન ઇનવર્સ 1/2 π/6 મળે. π/6 ને માઇનસ એપ્લાય કરી દેવાનું. સો સાઇન ઇનવર્સ -1/2 ની મુખ્ય કિંમત થશે -π/6. ઓકે, સેમ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2, ટેન ઇનવર્સ -1. સો ફર્સ્ટ માઇનસ ને ભૂલી જઈએ તો ટેન ઇનવર્સ 1 ની મુખ્ય કિંમત શું થશે? π/4. એન્ડ 10 ઇઝ બિલોંગિંગ ઇન ગ્રુપ નંબર 1, ગ્રુપ 1 માંથી બિલોંગ કરે છે, તો શું થશે? તો કે ટેન ઇનવર્સ 1 ની જે મુખ્ય કિંમત છે π/4 અને અહીંયા માઇનસ છે તો એને માઇનસ એપ્લાય કરી દેવાનું. સેમ. નેક્સ્ટ નંબર 3, કોસ ઇનવર્સ -1/√2. સો કોસ ઇનવર્સ 1/√2 શું મળે? π/4. પરંતુ એ ગ્રુપ 2 માંથી બિલોંગ કરે છે તો π/4 જે કિંમત મળે છે એને પાઈ માંથી માઇનસ કરવાનું, એટલે કે પાઈ માઇનસ π/4. સો અવર આન્સર ઇઝ 3π/4. નેક્સ્ટ નંબર 4, કોસ ઇનવર્સ -1/√3. કોટ ઇનવર્સ -1/√3, તો કોટ ફંક્શન જે છે એ ગ્રુપ 2 માંથી બિલોંગ કરે છે, તો 1 મિનિટ માટે આપણે માઇનસ ને ભૂલી જાય. કોટ ઇનવર્સ 1/√3 એટલે એની કિંમત મળશે π/3, પરંતુ માઇનસ છે એટલે પાઈ માંથી સબસ્ટ્રેક્ટ કરવાનું થશે, તો પાઈ માઇનસ π/3 એટલે 2π/3. સો આન્સર ઇઝ 2π/3. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારો જે ડાઉટ ક્લિયરિંગ થઈ ગયો હશે કે ક્યારે માઇનસ એપ્લાય કરવું અને ક્યારે જે પાઈની અંદર મુખ્ય કિંમતને પાઈમાંથી બાદ કરવું. એના માટે મેઇન બે ટોપિક છે, ગ્રુપ 1 અને ગ્રુપ 2. આ બંને જો યાદ રાખી લ્યો તો ઇઝીલી ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. આ ક્વેશ્ચન 1 યા 2 માર્ક્સની અંદર, મેન્સની અંદર આવવાની 99% પ્રોબેબિલિટી છે, બીકોઝ લાસ્ટ ટાઈમ મેન્સની અંદર પણ આ ટાઈપનો જે એક્ઝામ્પલ છે એ 2 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો છે. તો સ્ટુડન્ટ્સ, કમેન્ટની અંદર કમેન્ટ કરો નેક્સ્ટ આવા જ કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આપણે મળીએ કે જે ઇન્ટરેસ્ટિંગ હોય અને જેની અંદર સ્ટુડન્ટનો ડાઉટ પણ ક્લિયર થઈ શકે. એન્ડ હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો કે જો આ ક્વેશ્ચનની અંદર હજી કોઈ ડાઉટ હોય